શું પડ્યો છે હવે? તારે આમ જ પીડું રહેવાનું છે? અને હું ઓફિસેથી આવ્યો છું અને તું ઓફિસે પણ નહોતો. ક્યાં ગયો તો? તારું કામ કરને જાને. હવે કામ કરવા વાળો થામા. અને ઓલા મહેશભાઈને તે શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? એમ વાત કરાય? તારે છે ને દારૂ જ પીવો છે, દારૂ જ પીવો છે. જેને માણસને જોવાય આપણી ઓફિસે કોણ કેવી રીતે શું કામ કરવા આવ્યું છે એ. હવે તું મને શીખવાડીશ? હે? તું મારાથી મોટો છે ને એટલે મારે તને કઈ કહેવાતું નથી. નકર હું તને ઓફિસે જ ના આવવા દેત. તું તો મારો ધંધો પણ ભાંગે છો. મને ઓફિસે નહીં આવવા દે એમ? આ તો ન જ આવવા દઉં ને. આવા નવા કામ કરે તો. જે કામ કર્યું છે ને બરાબર જ છે. શું બરાબર છે હવે? મહેશભાઈ એમ જવાબ અપાય તો કેમ અપાય? એ આપણી સાથે વ્યવસ્થિત ડીલ કરવા માટે આવ્યા હતા. એની સાથે ડીલ કરવાની હતી. તને ન ખબર પડે તો તારે એમ કહેવાય કે રવિ આવે ત્યારે વાત કરી લેજો. આ તો પીધેલી હાલતમાં ન બોલવાનું બોલી દે. કઈ ના બોલવાનું નથી બોલ્યો. સાંભળી લેજે, મેં ખાલી એટલું જ કીધું કે ભાવ આમ તેમ નહીં થાય. ભાવ જે મેં કીધો ને એ જ ભાવ રહેશે. બીજું કઈ નથી કીધું એમ ને તે? હા. તો બને મહેશભાઈ કીધું બધું ખોટું? ખોટું. તું છે ને આદિ આ દારૂ પીવાનું બંધ કરી દે. હવે ગામમાં પણ મારી વાતો થાય છે. હા, તો થવા દે ને. તારે આમ જ રહેવાનું છે? દારૂ જ પીવાનો છે? મને મજા આવે છે એટલે હું પીવું છું. અને જ્યાં સુધી મને મજા આવતી રહેશે ત્યાં સુધી પીતો રહીશ. વિડીયોમાં આગળ વધ્યા પહેલા તમને જણાવવાનું કે હવે ફક્ત આઈપીએલ જોવો નહીં પણ તેનો ઓપિન આપીને જીતો લોટસ 365 માં. અહીંયા ઘણા બધા સવાલ રહેશે. કોણ ક્રિકેટ મેચ જીતશે, કોણ ટોસ જીતશે, જેવા 50 થી પણ વધારે સવાલના ઓપિન આપીને પ્રાઇઝ જીતી શકો છો. લોટસ 365 માં જઈને રજીસ્ટ્રેશન કરો અને 365 નું બોનસ મેળવો. અહીંયા તમને મળે છે 1 to 1 24 કલાક કસ્ટમર સપોર્ટ. અહીંયા 10 મિલિયન થી પણ વધારે યુઝર રમે છે અને ક્રિકેટની સિવાય 200 થી પણ વધારે પ્રશ્નોના ઓપિન આપીને સારી એવી પ્રાઇઝ જીતી શકો છો. નવાઝુદ્દીન સિદ્દીકી, ઉર્વશી રાઉટેલા, સુનિલ શેટ્ટી, કાજલ અગરવાલ, નેહા શર્મા જેવા સેલિબ્રિટીઝ બ્રાન્ડ એમ્બેસેડર છે. તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો લોટસ 365 માં. ઓહ, આ શું કરો છો તમે? મીરા, તને નથી દેખાતું? હું કામ કરું છું, ટીવીને સાફ કરું છું. ટીવીને સાફ કરતા હોય ને તો એને એક રીત હોય. આ પડી જશે ને તો મફત નહીં આવે. મીરા, આ બધું તું મને શું કામ કહેશ? કારણ કે તમારા અક્કલ જેવો છાંટો નથી એટલે ભાભી. મીરા, બોલવામાં થોડીક સભ્યતા રાખ. તું મારી દેરાણી છો ને હું તારી જેઠાણી છું, તો થોડુંક તો માન રાખ. ભાભી, હવે કંઈક નવા શબ્દ શીખીને આવો ને તો સારી વાત છે. આ તમારું રોજનું છે. હું તારી જેઠાણી છું, તું મારી દેરાણી છે. મને ખબર છે છતાં પણ તારામાં અક્કલ રહેતી નથી. રોજ ખબર નહીં તારી અક્કલ ક્યાં ઘાસ ચારવા જાય છે. એનું શું? ભાભી, મારી અક્કલ ક્યાં જાય છે ને તમે એની પાછળ પાછળ ફરતા હોય ને તો તમને બધી ખબર પડે. સાંભળો ભાભી, આ મફત નથી આવ્યું. મારો ઘરવાળો છે ને આખો દિવસ મહેનત કરે છે ને ત્યારે આ ઘરમાં પૈસા આવે છે અને આ ટીવી પણ છે ને એના પૈસાનું છે. એટલે પ્લીઝ મહેરબાની રાખીને તોડવાની વાત તો નહીં જ કરતા. ધ્યાનથી કામ કરજો. મીરા, તારે છે ને મને કઈ સલાહ દેવાની જરૂર નથી. અને શું આજકાલથી હમણાં 8 દિવસ ત્યાં માંડ્યું છે ઘરમાં મારો ઘરવાળો કામ કરે છે, મારો ઘરવાળો કામ કરે છે. કેમ આ નવી નવાઈને શું રવિભાઈ કામ કરે છે આજકાલ ઓફિસમાં? ખાલી 2 વર્ષથી આદિ ઓફિસમાં નથી જતા એ જ ને. બાકી આવડું મોટું એમ્પાયર જે ઊભું કર્યું છે ને એ આદિની બદૌલત છે. મારા ખ્યાલથી તું ભૂલી ગઈ હોય પણ તને યાદ દેવડાવી દઉં. આજ પછી છે ને તું મને રોકટોક ના કરતી કામમાં, નહીં તો બધા કામ તું જાતે જ કરી લેજે. ઓકે? ભાભી, સારું બોલતા આવડતું હોય ને એ સારી વાત છે, પણ સારું સાંભળતા આવડે ને એ એના કરતાં પણ મોટી સારી વાત છે. 2 વર્ષ એટલે કંઈ નાનો ટાઈમ નથી. 24 મહિના એટલે કે 2 વર્ષથી આદિભાઈ ઘરમાં બેઠા છે. રોજ મફતનો દારૂ પીવે છે અને મફતના ધીંગાણા કરે છે. બીજું તો એમને કંઈ આવડતું નથી. અને હા, આ કાચના કપ છે ને છેલ્લા અઠવાડિયામાં 4 તોડી નાખ્યા છે. એ પણ કંઈ મફત નથી આવતા. મીરા, બસ હો, હવે તું બસ કર ને તો સારી વાત છે. તારે મને કઈ હિસાબ કિતાબ કરાવવાની જરૂર નથી. અને તું છે ને આ ઘરની નાની વહુ છે તો વહુ બનીને રહે. સાસુ થવાની તારે જરૂર નથી. ભાભી, સાચું કહું ને તો ભૂલ તમારી જ છે. હા, આદિભાઈનો કંઈ વાંક છે જ નહીં. જો તમારા જેવી પત્ની મળી હોય ને તો બિચારો માણસ ક્યાં જાય? દારૂ પીવા સિવાયનો કઈ બીજો રસ્તો તો છે ને એની પાસે. તમને તો પહોંચી ના વળે તો શું કરે? દારૂ પીને પોતાનું મન હળવું કરે નહીં? હા, અમારી બેની પર્સનલ લાઈફની તને વધારે ખબર હોય ને, કેમ કે અમારા રૂમના દિવાલ પાસે તારા કાન હોય છે અને સવાર પડે ને તારે મમ્મીને કહેવા જોઈએ છે કે કાજલ ભાભીને રાત્રે આદિભાઈ બે બાંધતા હતા. અને હા, એટલું ઓછું પડે તો બાજુમાં તારી ઓલી ફ્રેન્ડ છે સોનલ, એને પણ કહેવા જાય છે. તને એક સારો આઈડિયા આપું?
ન્યૂઝપેપરમાં આપી દે કે મારા જેઠાણી ને જેઠ રોજ રાત્રે ઝઘડો કરે છે. ભાભી એક્સિલેન્ટ, શું વાત કરી છે તમે, ગમ્યું હા મને. હવે એવું જ કરીશ, કાલ પરમ દિવસે ફ્રી થાવ ને તો ન્યૂઝમાં જ આપી દઉં કે મારા જેઠ જે છે ને 24 કલાક દારૂ પીવે છે અને મારી જેઠાણી એમને પાછા વાળવાની જગ્યાએ સડી કરી હેરાન કરી અને વધારે દારૂ પીવડાવે છે. થઈ ગયું તારું કે હજી કઈ બાકી છે? જો ભાભી, સીધો એવો હિસાબ છે, જેટલું બોલશો એટલું સાંભળશો. મારી માં, હું તારી સામું છે ને કાંઈ પણ બોલવા નથી માંગતી. તું અત્યારે છે ને મારી ઉપર એક નાનું એહસાન કર, ખાલી મને મારા હાલ ઉપર છોડી દે, સલાહ સૂચન ન આપતોય બસ છે. તમે તો તમારા હાલ ઉપર જ છો. મને તો બિચારા ટીવીની દયા આવી ને એટલે સલાહ દેવા આવી હતી. ફોરગેટ ઇટ, જે હોય તે. જો ટીવી તૂટ્યું ને તો મજા નહીં આવે, બાકી તમને મજા આવે એમ કરો ને. તૂટશે ટીવી, સાંભળ્યું તે? કે ટીવી પણ તૂટશે. આ ઘરમાં તું વહુ છો ને તો હું પણ આ ઘરની વહુ છું. આવી આજકાલની મને સલાહ સૂચન દેવા વાળી. એ હું આમ નીચે બેસીને રડે છે. શું થયું છે? મોઢામાંથી કઈ બોલીશ કે શું થયું છે તને? હે? મને જે થાય તે, મને લોકોને જે કેવું હોય કે, મારું જેટલું અપમાન કરવું હોય કરશે આ ઘરમાં. તમે બસ દારૂ પીવો અને મજા કરો, મારી ચિંતા ના કરો. ફરી પાછું કોઈએ કઈ કહ્યું? બાજુવાળા આવ્યા હતા કઈ કહેવા? ના, તો હવે તમારા હિસાબે છે ને આ ઘરમાં મારી કઈ વેલ્યુ નથી રહી. આજે ઓલી મારી દેરાણી જે આવી ત્યારે મને મોટા બેનની જેમ વર્તતી હતી, જેઠાણી જેઠાણી કરતી હતી. ભાભી સિવાય કોઈથી મોઢામાંથી ઊંચા અવાજે નથી બોલતી. આજે એ મને કેટલું બોલી ગઈ. હું કાલે ટીવી સાફ કરતી હતી તો મને કેટલું બધું બોલી ગઈ કે તમારો ઘરવાળો તો પી અને આખો દિવસ ઘરમાં નુકસાની કરે છે. 2 વર્ષથી કંપનીએ નથી જતા મારા જેઠ, અને તું આ ઘરમાં કઈ નુકસાન ન થાય ને એનું ધ્યાન રાખજે. મફતના રોટલા તોડસ. અને મનમાં આવે એવું કીધું આદિ. આ બધું શેના હિસાબે થાય છે? તમારા દારૂના હિસાબે. હવે ઘરમાં મારું પણ કઈ માન નથી. તું રડ નહીં, હું કહી દઉં છું ઘરમાં. મીરાબાઉ! હે મીરાબાઉ! આદિ, તમે પડશો, બેસી જાઓ પહેલા. શું છે આદિભાઈ, સુરાડો પાડો છો? શું થયું? શું છે આ બધું? પૂછો આમને. શું કહેતા હતા તમે આને? ઓ, તો કાજલ ભાભીએ ચાવી ચડાવી છે મોટા ભાઈ. ઓકે, તો હું એક્સપ્લેન કરું. બા, ભાભી ટીવી સાફ કરતા હતા અને મેં જસ્ટ ભાભીને એવું કીધું કે ધ્યાનથી સાફ કરજો, ટીવી પડી ન જાય. બસ આટલી જ વાત છે. પણ ખબર નહીં ભાભીએ મોટા ભાઈને શું કીધું છે ને, તો મોટા ભાઈ તો બસ રાડો જ પાડે છે આવ્યા ત્યારના. અરે જૂઠું શું કામ બોલો છો? મેં નથી કહ્યું કે હું 2 વર્ષથી કઈ કામ નથી કરતો, આ ઘરમાં બધી વસ્તુઓ તોડું છું, એટલે આ ઘર કઈ તમારું નથી. આટલી વાત સમજી લેજો. અને છે ને, તમને કોઈ અધિકાર નથી મારી પત્નીને કઈ કહેવાનું. હા, અધિકાર તો બધા તમને જ આપ્યા છે. ઘરમાં વસ્તુઓ તોડો, દારૂ પીને ખેલ કરો, પાડોશી સંભળાવો, નહીં? મીરા, તારા જેઠ છે, થોડીક માન મર્યાદા રાખ. સાવ ચાલી જવાની વાત નથી, સાવ હાલી નીકળવાનું નથી, બરાબર? કાજલ ભાભી, એ તો પેલા જ્યારે કાન ભમેડી કરીને ત્યારે વિચારવાનું હતું તમારે આ બધું. મીરા બસ. નહીં, એક અક્ષર પણ તારે બોલવાનો નથી. આ તારો જેઠ છે, આ જેઠાણી છે, જરાક મર્યાદા મારે. હો, તમે મને મર્યાદા શીખડાવો છો ને, તો જેઠને શીખડાવો ને કે મર્યાદા શું કહેવાય, ઘરમાં કેવી રીતે વર્તન કરાય. 24 કલાક દારૂ પીવે ને, તમને સાસુ વહુને તો એ જ ગમે છે બસ. એ દારૂ પીવે છે, તને કોઈ દિવસ એને આંગળી પણ અડાડી છે? નહીં ને, એ એના મર્યાદામાં છે. તારે એને કઈ કહેવાની જરૂર નથી. એ મારો દીકરો છે, જે કેવો છે એ હું કહીશ. બા, એ તમારો દીકરો છે ને, તો હું પણ આ ઘરની વહુ છું, મને પૂરો અધિકાર છે બોલવાનો. કેમ ના બોલું? નહીં, 1 મિનિટ બા, શું અધિકાર છે બોલવાનો?
દારૂ પીને ક્યારે આદિએ તને કાંઈ કીધું? તારા રસ્તામાં કે વચ્ચે આવ્યો? તારા ઘરવાળાને કાંઈ કીધું? એટલે કે મારા દેરને કે નડ્યો? કાન ખોલીને સાંભળી લેજે મીરા, કદાચ આજે દારૂ પીવે છે ને તે મારા પતિ પત્નીનો મામલો છે અને મને કોઈ જ વાંધો નથી જે કરે. અને આજ પછી તું છે ને અમારા બેની વચ્ચે ના બોલ ને તો સારું રહેશે. ભાભી, મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી તમારી આ લાઈફમાં કે તમારા આ ઝઘડાઓમાં. સમજી ગયા ને? હકીકત હતી ને એટલે કહેતી હતી કે આદિભાઈને સુધારો, સમજાવો, પણ નહીં. તમને લોકોને તો ગમે જ છે કે આદિભાઈ દારૂ પીવે, આદિભાઈ માંદા પડે, અને સમજો છો ને? બસ હા, તમારે કોઈ શિખામણ આપવાની જરૂર નથી. મને બધી ખબર પડે છે અને હું દારૂ પીઉં છું ને તે પીતો જ રહીશ. તમે લોકો કહેશો તો કઈ બંધ નહીં થઈ જાઓ. અને તમે આટલું જોર જોરથી બોલો છો એટલે તમને શું લાગે છે કે આ ઘરમાં તમારું ચાલશે એમ? તો એ ભૂલી જાજો. અને રવિને પણ કહી દેજો, હા ઓફિસે હું જાઉં છું ત્યારે મને ન સંભળાવવાનું સંભળાવે છે બધાની વચ્ચે કે ઓફિસે નહીં આવવાનું તમારે. શું? હા, ઓફિસ છે ને મેં ઊભી કરી છે અને અત્યારે એ રાજ કરે છે. બાકી તમારા રવિની કોઈ હેસિયત નહોતી. અમારી કઈ હેસિયત નથી મોટા ભાઈ. અમે કોણ છીએ? આમ રસ્તે રજડતા ભિખારી જેવી તો અમારી હાલત છે. મોટા ભાઈ, તમે છે ને કન્ટિન્યુ કરો. તમે જે કરો છો ને એ બરાબર બિલકુલ એક નંબર પરફેક્ટ વસ્તુ કરો છો. જો આજથી છે ને દારૂ પીવાનું વધારી દો. કપ તૂટી જશે ને તો આપણે બીજા લઈ આવશું. ટેન્શન ન કરો. આ થોડો ઘણો બિઝનેસ છે શેના માટે છે? તમારા દારૂ માટે જ તો છે. અને ભાભી, તમે મને જેઠાણીપણું બતાવો છો ને એના કરતાં તમારા પતિને પત્નીપણું બતાવો ને તો સારું રહેશે. અને છેલ્લે બાદ તમે, મને તો એમ હતું કે તમે છે ને બે સારા શબ્દ કહેશો આદિભાઈને, પણ તમે તો મહાન છો, મહાન. એટલે હવે તમારે જે કરવું હોય ને એ કરો. આદિ, મીરા હાજર હતી એટલે તો હું કાંઈ ન બોલી, પણ એક વાત તો સાચી છે ને બેટા, ભલે ઓફિસ તે ઊભી કરી, અત્યારે રવિ સંભાળી રહ્યો છે, પણ તારી કુટેવ તને એક વખત લઈ ડૂબશે. તું એ ન પીવે ને તો વધારે સારું. અથવા તો શા માટે પીવે છે એક વખત ખાલી દિલ ખોલીને મને કારણ કહી દે, આપણે એનો રસ્તો કાઢશું. તારા મનમાં જે પણ કંઈ તકલીફ હશે, તું જ્યાં મૂંઝાતો હોઈશ, એનો રસ્તો આપણે બધા સાથે મળીને કાઢશું. પણ મને એકવાર ખબર તો પડે કે આ બધું શું છે. કઈ નથી, જવા દો ને વાત. બેટા, જવા નથી દેવી. જ્યાં તારી જિંદગીનો અંત દારૂ અને દારૂથી મોત છે ને એ હું નહીં જવા દઉં. છોડો ને મમ્મી. હા મમ્મી, તમે છોડો. એને કોઈ દારૂ પીવાની તો ના ન જ પાડો. કાજલ, ભલે આજે મારા અપમાન થાય, કાલે આ ઘરમાં હું રહું કે ના રહું, જીવતી પણ રહું કે ના રહું, એનાથી એને કોઈ ફરક નહીં પડે. એને તમે કોઈ દારૂ પીવાની ના ન પાડો. બસ બસ કાજલ, તું અંદર જા. આદિ સાથે હું વાત કરીશ. બેટા આદિ, બેસ બેસ બેટા. આદિ, હવે અત્યારે અહીંયા કાજલ પણ નથી, મીરા પણ નથી, રવિ પણ નથી. હવે તું દિલ ખોલીને મને કહે, આ જ્યારથી તારા પપ્પાનું અવસાન થયું છે ને ત્યારથી હું જોઉં છું કે તું દારૂ પીવે છે. શું છે એવો તો કયો સવાલ છે તારા મનમાં? કઈ સમસ્યા છે? શું મૂંઝવણ છે કે જેને લીધે તે દારૂનો આશરો લીધો? અરે મને કીધું હોત આપણે એનો રસ્તો કાઢ્યો. મને કે બેટા. આદિ, મારો દીકરો થઈને તું એકલો એકલો મૂંઝાય, એકલો મોતના રસ્તે તું જાય છે. હું તને કેમ જોઈ શકું, કેમ સહન કરી શકું? આજે તું મને દિલ ખોલીને કહી દે મારા દીકરા, કહી દે મને. તને જોઈને તો હું પણ હવે તલ જેટલી મળતી જાઉં છું. બોલ બેટા, રડી લે. આજે દિલ ખોલીને રડી લે મારા દીકરા, દિલ ખોલીને રડી લે. પણ મને કારણ કે બેટા. શું થયું છે? કેમ મોઢું ચડાવીને બેઠી છો? તો બીજું શું કરું? તમારા ઘરમાં કાંઈ છે? એક ને એક વાત હોય રોજ. ઘરના ઝઘડા કંકાસ. તમે આવો એટલે બધું તમને મારે રિપીટ કરવાનું. હું તો ટપાલી થઈ ગઈ છું, ટપાલી.
શું થયું આજે પાછું વળી? રવિ, મોટા ભાઈનું હવે વધી ગયું છે. 24 કલાક દારૂ પીવે છે. હું સાચી સલાહ દેવા શું ગઈ તો બા અને કાજલ ભાભી બંને તો મને બોલવા માંડ્યા કે તારે શું છે, અમારો છોકરો દારૂ પીવે તો અમને કઈ વાંધો નથી, તો તને શું વાંધો છે? હા, એ વાત પણ તારી સાચી છે. કાલે સવારે ઓફિસમાં મહેશભાઈ સાથે એવું બોલ્યો તો ન બોલવાનું. તો શું કરવું? અને હા, એ વાત પણ નીકળી હતી કે ઓફિસ મેં ઊભી કરી છે, એમ્પાયર મેં ઊભું કર્યું છે. રવિ તો હમણાંથી ઓફિસને સંભાળે છે. એમને કોણ સમજાવે કે થોડા ટાઈમથી સંભાળતા હોય કે લાંબા ટાઈમથી, પણ બિઝનેસને આગળ વધારવાનો હોય, ડૂબાડવાનો ના હોય. એણે તો છે ને હવે આ ઘર બરબાદ કર્યું છે. ઓફિસમાં પણ દારૂ પીને આવે, ઘરે પણ દારૂ પીને આવે, 24 કલાક દારૂમાં જ હોય છે. રવિ, મને તો નવા એ લાગે છે, સમજ્યા કે કાજલ ભાભી એમના પત્ની છે એટલે એમનો પક્ષ ખેંચવાના જ હતા, પણ મમ્મી એનો પક્ષ ખેંચતા હતા કે મારો દીકરો ભલે દારૂ પીવે, તારું શું જાય છે? આ વસ્તુ મને સમજાતી જ નથી. હું તો કહું છું, ચલો ને આપણે નોખા થઈ જઈએ. આ રોજની ઝંઝટ મને નથી ગમતી. ના મીરા, આમ આપણે નોખા ના થવાય મમ્મીથી. મમ્મીથી નોખા થવાની ક્યાં વાત છે? આપણે આદિભાઈ અને કાજલ ભાભીથી નોખા થવાની વાત છે ને. એ લોકો એનું કરી ખાશે, ભલે એવું હોય તો મમ્મી આપણા સાથે રહેશે. મને મમ્મીથી કઈ જ વાંધો નથી. અને હા, તું એમ કહે છે મમ્મીને આપણી જોડે રાખી, પણ એમ કંઈ જુદું ના થવાય. એમ કાજલ ભાભીનો શું વાંક છે? એને કંઈ એકલા મૂકીને તો આપણે જતું ના રહેવાય કે? ઠીક છે, તમે લોકો મારું માનશો તો નહીં જ ને. જે દિવસે ઘર અને ઓફિસ બંને બરબાદ થઈ જશે ને ત્યારે તમને બધાને ભાન આવશે. તમે, મમ્મી અને કાજલ ભાભી, તમારે જે કરવું હોય એ કરો. એક છોકરાને તમે સંભાળી તો શકતા નથી, બસ આખો દિવસ વાતો કર્યા કરો છો. કાં તો જાણો કે આદિભાઈને શું પ્રોબ્લેમ છે, અને કાં તો પછી એનાથી અલગ થઈ જાઓ. હવે એને શું પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ શું હોય વળી? આ તો બધા શોખ કહેવાય. સાંભળો, મારા માસીનો દીકરો ઓફ થઈ ગયો ને તો હું 2 મહિના ડિપ્રેશનમાં હતી. તો શું મેં દારૂ પીતો હતો? શું મારા માસી દારૂ પીતા હતા? નહીં, આ બધા બાના છે કે ડિપ્રેશનમાં હોય, ચિંતામાં હોય એટલે માણસ દારૂ પીવે. માણસ છે ને દારૂ એના શોખ માટે ને લખણ માટે પીવે છે, કોઈ ડિપ્રેશનમાં નથી પીતો. હવે ભાઈને શું ડિપ્રેશન હોય? એને જો નથી ઓફિસનું સંભાળવું, નથી ધંધામાં કાંઈ ધ્યાન દેવું, નથી ઘરે કાંઈ ધ્યાન દેવું, એને શું ડિપ્રેશન હોવાનું? હું એ જ તો કહું છું કે મોટા ભાઈને કંઈ વાંધો નથી. હા, તો બસ એમની આદતોથી મજબૂર છે. જો મારી વાત સાંભળી લ્યો, તમે અલગ થઈ જાઓ ને તો સારી વાત છે. બાકી જો તમે અલગ ના થવું હોય ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. પણ આ રોજના કંકાસ હવે મને નથી ગમતા. અને બીજી વસ્તુ, સાચી હોવા છતાં પણ હર વખતે મારે સાંભળવું પડે ને, મને ત્યાં તકલીફ પડે છે. મીરા, તું શાંત રહે. આવું ઉતાવળે આપણે પગલું ના ભરાય. કાજલ ભાભી અને મમ્મીનો શું વાંક છે આમાં? કાજલ ભાભી અને મમ્મીનો તો મોટો વાંક છે ને. એ જ તો બધું કરી રહ્યા છે બેઠા બેઠા. પોતાના દીકરાને અને ઘરવાળાને સમજાવવાની બદલે ઉલટાને એ શીખડાવે છે કે મીરાના બાપનું શું જાય છે, તું દારૂ પીને. આનું કારણ પણ મારે જાણવું પડશે. પપ્પા ગુજરી ગયા ને તે પછીથી જ આદિ દારૂ મીંડો છે પીવા. અને મારા મમ્મીને પણ કંઈક કહેવું જોશે કે એને સમજાવે. હા, હું એ જ કહું છું, સમજાવો તમારા મમ્મીને. ક્યારેક ના દીકરો ખોઈ બેસશે. આદિ, હા એ આદિ, હા તો આ દારૂ પીવાનું બંધ કર. મને ખબર છે તારાથી ભૂલ થઈ ગઈ છે, એનો મતલબ એવો થોડો છે કે આ દારૂમાં જિંદગી બગાડી નાખવાની. શું દોસ્ત, મેં જે ભૂલ કરી છે ને એ ભૂલવા માટે હું દારૂ પીઉં છું. અને જો હું દારૂ બંધ કરી દઈશ ને તો પછી એ ભૂલને હું ભૂલી નહીં શકું. અને મારી ભૂલ જ એવી છે કે હું આખી જિંદગી પછતાવો કરું ને તોય એ ભૂલને હું ભૂલી નહીં શકું. આદિ, મને ખબર છે તારાથી ભૂલ થઈ ગઈ છે, તે જાણી જોઈને થોડીક કરી છે ભૂલ. હવે વાત ભૂલી જા ભાઈ, અને આ દારૂ પીવાનું બંધ કરી. હવે અરે મેં બહુ પ્રયત્ન કર્યા પણ હું એ ભૂલી જ નથી શકતો. અને મને એમાં મારો જ વાંક દેખાય છે. અને એટલા માટે જ મારે દારૂ નથી પીવો તો પણ પીવું છું. અરે આદિ, તો રવિ હારો કહેવાય, એને આ બધું સંભાળી લીધું તારો ધંધો. હવે તું તો દારૂમાં બધું બરબાદ કરી દે. એમ પણ શું વધ્યું છે?
હવે જિંદગી જીવવાની કોઈ મજા જ નથી રહી. અરે ભાઈ, એમ થોડી જિંદગી હારી જવાય. લોકોના હાથ પગ ભાંગી જાય તોય જિંદગી જીવે છે, અને તારી પાસે તો આખી જિંદગી પડી છે. જિંદગી છે પણ શું કામની? કરેલી ભૂલ આવે છે રોજ યાદ.